ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું ગૌતમ પટેલ સ્વાગત કરું છું ફરીવાર તમારું આજના નવા બ્લોગમાં. તો ફાઇનલી ગઈશ નાહી ધોઈને થઈ ગયો છું રેડી. હવે જે કાલ જેમ વાત કરી કે ભાઈ ડેકોરેશન થોડીક સામગ્રી લેવા જવાની છે, તો ત્યાં જાઉં છું હું અને મારી વાઈફ બે. ટાઈમની વાત કરું તો 10:30. અને કાલે જે કીધું હતું ભાઈ બેડ ચેન્જ કર્યો છે, ત્યાંથી એમ મસ્ત આપણે બારે ખોલીએ ને તો ભાઈ બહારનો નજારો દેખાય. આ સાઈડે થોડોક દેખાય ને ઉપર આસમાન ખૂબસૂરત ભાઈ. સૂર્યનારાયણભાઈ ખૂબ ધમધમી રહ્યા છે અને ટૂંક જ ટાઈમમાં ગરમી વધવા મળશે, કેમ કે કંઈ ઠંડી નથી લાગતી હવે બહુ. એટલે ઠંડી ધીમે ધીમે અમે જેમ મકર સંક્રાંતિ જાય એટલે ઠંડી ધીમે ધીમે ઓછી થતી જાય છે. બાર ભાઈ કોઈ ગ્રાઇન્ડર રાખે છે, પહેલાં કહી દે બારી બંધ. તો ફાઇનલી અત્યારે જઈ વસ્તુ લઈ આવી, કેમ કે આજે રાતે છે બર્થડેનો ઓર્ડર. બલૂનની રિંગ કરવાની છે, પાછળ બેકડ્રોપ ઊભું કરવાનું છે, બધું મિક્સ છે. કાંઈ નહીં જઈએ અને તમારી સાથે શેર કરીએ આજનું ડેકોરેશન. ભાઈ હવે આ બલૂનની રાઉન્ડ રિંગ લેવા આવ્યા હતા આપણે. જુઓ એનો ભાવ છે. બાકી અહીંયા જુઓ બધું ડેકોરેશનનું મોલ છે, આખો મોલ ડેકોરેશનનો ભાઈ. બધી વસ્તુ મળી જાય ભાઈ ટોટલી. ગેટમાં એન્ટ્રી થાવ એટલે નકરી સોફાની લાઈનો છે. પછી આ સાઈડ મસ્ત મસ્ત કમળનો બેકડ્રોપ છે. થોડુંક ભાઈ બહુ આમ પ્રાઇસ થોડીક હાઈ છે અહીંની, કેમ કે ક્વોલિટી પ્રમાણે સોફા બધા જો રજવાડી ને ફેન્સી ને આ ઓલી કયો ભાઈ લાઇટમાં જો આ વસ્તુ કે આપણે ઇન્ક્લુડ કર્યા જેવી છે ભાઈ ડેકોરેશનમાં એ છે. બાકી પોટ છે સાઈડમાં. વાહ આગળ પોટ ફૂલ મસ્ત છે ભાઈ. હા મૂવ નથી થતા, આ મૂવ થાય ઓટોમેટિક છે. આ વસ્તુ છે લીધા છે, પ્રાઇસ છે અહીંયા લખી. તો ફ્રેમ આવી ગઈ છે અને ઘરે પૂગી ગયા છે. ટાઈમ થઈ ગયા છે, સોરી ઘડિયાળ પહેરી 12:15. હવે જઈએ છે બબલ મશીન, સોરી બલૂન મશીન અને બલૂન્સ લેવા. બાકી બબલ મશીન આવી પડ્યું આપણું. આ સ્ટેન્ડ છે સ્પાયરોના, આ કીટ છે ફાયરની, સ્પાયરો છે, આ ઇન્જેક્શન છે. જમીને આપણે 2 વાગે નવરા થઈ ગયા છે ભાઈ, જમી લીધું છે. બતાવું તમને જે પંપને એવું લેવા ગયો તો એ ભાઈ એટલીક વસ્તુ આવી ગઈ છે. બધું આમાં પંપ છે બલૂનનો. બાકી બલૂન લઈ લીધા છે, શાઇનિંગ માટે સ્પ્રે લઈ લીધો છે. થોડા ઘણા આપણે શું કહેવાય કે બોયનો બર્થડે છે તો એની માટે આપણે જે ઓલા સ્ટાર ને એવું બધું પણ લઈ લીધું છે. અહીંયા ફ્રેમ પડી છે, આપણી ફ્રેમ પડી છે ત્યાં નીચે. તો હવે 3 વાગે જવાનું છે. બાકી કાલનો બીજો જે સામાન છે એ પણ ગોડાઉનને શિફ્ટ કરવાનો છે, તો 3 વાગે હું નીકળીશ. તો સામાન બાઇક પાછળ બાંધી દઈ. વાઈફને અત્યારે કંઈ લઈ નથી આવી, કેમ કે એ 3 વાગે રહેશે. જ્યારે હું ફ્રેમ ને પંપને એવું લેવા આવી ત્યારે એને હારે લઈ જઈ, કેમ કે હવે હળવે આપણે ધીમે ધીમે એને પણ ડેકોરેશનની જે વસ્તુ છે બધી બર્થડેની બધી એને શીખવાડવાની છે. અને નાનાને આ બેને શીખવાડી દેવાની, કેમ કે ક્યારેક 2 ઓર્ડર એક થઈ જાય ને તો એ લોકો બર્થડેનો ને એનું સંભાળી લે, તો આપણે મોટો કોઈ પણ ઓર્ડર હોય તો આપણે સંભાળી શકીએ. બાકી બલૂન મશીન પડ્યું છે, સ્ટેન્ડ ને બધું જ હજી ઘરે પડ્યું છે, મૂકવા ગયો નથી. અને હવે ડાયરેક્ટ ઓર્ડર છે 1લી-2જી તારીખમાં છે, એટલે 3 કે 4 દિવસ આડા છે. તો 3 થી 4 દિવસમાં ખોટું અહીં બધું રાખવું ને ઘરમાં નડે, કેમ કે 1 BHK ગમે એટલે અહીંથી અત્યારે આપણે ગોડાઉન ઉપર શિફ્ટ કરી દેવું બધી વસ્તુ. અત્યારે ગામડે મકાનનું ને કામ કરવું છે. આગળના કદાચ તમે મારી બીજી યુટ્યુબ ચેનલ જોઈ છે 0007 રાઇડર, એની વચ્ચે પેસ ના મૂકતા 7, પછી પેસ ના મૂકતા ડાયરેક્ટ રાઇડર લખજો લઈ આવશે. એમાં મેં કદાચ નાખ્યું છે કે જે અમે મકાન પાડી દઈએ. એ મારી બીજી ચેનલ છે મતલબમાં.
અને અત્યારે 2 વાગી ગયા. કાઢવા ખાધો ઉત્તરાયણ વખતનો હાલે છે હજી ઘરમાં. હા, પેંડા આવ્યા ગામડેથી તો એ કંઈ પેંડા ખાતી નથી, ભાવતા નથી. અડદિયા આવ્યા છે તો એ નથી ભાવતા. ટોપરા પાક આવ્યો છે એ નથી ભાવતો. બીજું શું ભાવે કે મંચુરિયમ છે, બર્ગર છે, આલુ પૂરી છે, ખાવસા છે, ચાઇનીઝ ભેળ છે. બીજું શું ભાવે છે? પેલા આજ શું ખાવાનું મન થયું હતું આપણે પ્રેમને એવું લઈને આવતા ત્યાં? ના ના કે ને ખવડાવ્યું નહીં કીધું તું. જો શું હતું? છોલે કુલચે, દિલ્હી કે ફેમસ છોલે કુલચે. બહારનું બહુ ન ખવાય, અત્યારે વાતાવરણ બહુ ખરાબ છે. અરે ભાઈ, તો અમે લોકો ખાઈ પીને થઈ ગયા છીએ નવરા, હું ને હિરણભાઈ ને મારી વાઈફ ને બધા. અને ટાઈમ અત્યારનો કહું તો 9:37 અને અત્યારે જઈએ છીએ ડેકોરેશન ખોલવા. જઈએ આપણે બર્થડેનું કર્યું હતું. હું હિરણભાઈ ખુશાલ અમે ત્રણે જઈએ છીએ ડેકોરેશન ખોલવા. ખુશાલભાઈનો ફોન આવી ગયો, વીઆઈપી પૂગી ગયા છે. અને ત્યાં જઈને ત્યાં કંઈ વ્લોગ બનાવ્યો નહોતો, કેમ કે બધા ભાઈ માણસો માથે એમ જેમ મતલબ કેમ ગુનો કર્યો બંદૂકો લઈને આટામાં તેમ મારતા હતા. એટલે અને બહુ મોડું થઈ ગયું એટલે ભાઈ કયો કે પહેલાં તો આપણે ઓર્ડર પૂરો કર્યો. પાર્ટીનો ફોન આવી ગયો કે કામ પૂરું થઈ ગયું છે. હા, બલૂન ઉડી જતા કેમ કે ઓપન પાર્કિંગમાં હતું નીચે. એટલે ગયા છીએ અને ભાઈ ડેકોરેશન ખોલી આવે છે. ગોડાઓને પણ મૂકી આવે છે અને સારી રીતે ઓર્ડર પતી ગયો. ભાઈ ટાઈમ થઈ ગયો છે 11:30. તો સુઈ જઈએ અને પાછા કાલે ફરીવાર નવા બ્લોગમાં મળીએ. તો જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.